નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર। દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે સાંજથી શરૂ થયેલો ધોધમાર વરસાદ। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઉકાઈની સપાટી ફરી વધી। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત 4 લાખ ક્યુસેક પાણીનો આવરો થતા તંત્ર ફરી સાબદું થયું। અલગ તેલંગાણા અંગે ચોમાસુ સત્રમાં તેલંગાણા બિલ સંસદમાં લાવવા ભાજપની માંગ। રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસના નેતાઓને મોદીના વિકાસ મોડેલને નિશાન બનવા અને ગુજરાતમાં મોદી સરકાર પર દબાણ લાવવા મુદ્દાઓ ઉઠાવવા આદેશ। અલગ તેલંગાણાની રચના બાદ આંધ્રમાં 15 નેતાઓના રાજીનામા। તેલંગાણાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યો અને 2 મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યો તથા 5 ટીડીપીના ધારાસભ્યોએ પોતાના સભ્યપદેથી રાજીનામા આપ્યા। કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતે અમદાવાદમાં ઉત્તર ગુજરાત, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજી। ગુરુદાસ કામતે મોદી પર નિશાન ટાંકતા કહ્યું, જૂઠને આધાર બનાવી પ્રચાર કરવાની કેટલાક લોકોએ આદત બનાવી છે। રાહુલે કોંગ્રેસના તમામ પ્રવક્તાઓને કહ્યું, કોઈ પણ નરેન્દ્ર મોદી અંગે બોલશે નહીં। રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી બોલાવી 3 મહિનાની કામગીરીની સમીક્ષા કરી। ગોધરા લુણાવાડા નજીક મહીસાગર બ્રિજ પરથી વહેતા પાણીના પ્રવાહમાં 2 કાર તણાઈ જતા અમદાવાદના 5ના કરુણ મોત। નવી દિલ્હીમાં ભાજપ અને સંઘ વચ્ચે બેઠક યોજાઈ। જો કે બેઠકમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ અંગે કોઈ નિર્ણય નહીં લેવાયો। સાઉદીના એક વેબસાઇટ એડિટર રેપ બતાવીને 600 કોરડા અને 7 વર્ષની સજા ફટકારાઈ। એડિટરે લોકોના વિચારોને રજૂ કરવા માટે ફ્રી વેબસાઇટ બનાવી હતી। ભારતની વિજય કુચ યથાવત। ચોથી વનડેમાં પણ ભારતનો 9 વિકેટે વિજય। રોહિત શર્મા, સુરેશ રૈના, અમિત મિશ્રા અને મોહિત શર્મા ભારતના જીતના હીરો રહ્યા। હવે એડવર્ડ સ્નોડેન રશિયામાં શરણાર્થી તરીકે રહેશે। અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના ભાગેડુ પૂર્વ કોન્ટ્રાક્ટર એડવર્ડ સ્નોડેનને આખરે રશિયામાં શરણાર્થી તરીકેના આશ્રયની મંજૂરી મળી। આખરે RTI માંથી રાજકીય પક્ષોને રખાશે બાકાત। રાજકીય પક્ષોને RTI ના કાયદા હેઠળ આવરી લેવામાંથી બાકાત રાખવા RTI એક્ટમાં કરાયા મહત્વના સુધારા। અપરાધી ઉમેદવાર અંગે સુપ્રીમના આદેશ સામે રાજકીય પક્ષો સંગઠિત। સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રીમના ચુકાદા પર ચર્ચા માટે રાજકીય પક્ષોની માંગ। સંસદના ચોમાસુ સત્રમાં ભાજપ ગુજરાતના ચકચારિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો મુદ્દો ઉઠાવશે। મહારાષ્ટ્રના આદર્શ કૌભાંડમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ક્લીન ચીટ આપવાની તૈયારીઓ। મુંબઈના આદર્શ કૌભાંડનો તપાસ રિપોર્ટ તૈયાર થઈ ગયો। સંભવતઃ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરાશે। અમદાવાદના મેઘાણીનગરમાં મનોરોગી પિતાએ જ 2 માસૂમ પુત્રીઓને રિક્ષામાં દોરડાથી બાંધી દઈ જીવતી સળગાવી દીધી। શિવરાજે કહ્યું, રાહુલ સોનિયા મારાથી ગભરાય છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે કટાક્ષ સાથે જણાવ્યું, રાહુલ અને સોનિયા મારાથી ગભરાય છે અને રાહુલ અને સોનિયા દિલ્હીમાં બેસી મને હટાવવાની યોજના બનાવે છે। ઉત્તર પ્રદેશના ચકચારી DSP જિયાઉલ હક હત્યાકાંડમાં પૂર્વ મંત્રી રાજા ભૈયાને CBIએ ક્લીન ચીટ આપી। ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા નીતિશને લઈ ફરી ચર્ચામાં। શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, નીતિશ કુમાર તો મારા ભાઈ જેવા છે। શું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની જાહેરાતથી NDA ગભરાય છે? ગુજરાતના મુખ્યમંત્રી મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા બાદ ભાજપની ટીમમાં વધુ વેગ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સામે બાયો ચઢાવનાર યશવંત સિન્હાની ગુલાટ। યશવંત સિન્હાએ કહ્યું, નરેન્દ્ર મોદી જ આગામી વડાપ્રધાન હશે। ઉત્તરાખંડની આપત્તિ બાદ સરકારે કૈલાસ માનસરોવર યાત્રા રદ કરી। સરકારે ઉત્તરાખંડમાં આવેલા ભયાનક પૂર પછી માર્ગો, પુલો અને પાટાઓની હાલત જોતા કૈલાસ માનસરોવરની યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો।
યુપીની અખિલેશ સરકાર દુર્ગાનું સસ્પેન્શન પરત નહીં લે. IAS દુર્ગા શક્તિ નાગપાલના સસ્પેન્શન મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું, દુર્ગાનું સસ્પેન્શન પરત નહીં લેવાય. સાથે જ તેમણે કહ્યું, પ્રદેશમાં માહોલ ખરાબ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શાહરૂખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનો મુંબઈમાં વિરોધ. મહારાષ્ટ્ર નવનિર્માણના સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ધમકી આપી છે કે મુંબઈમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રજૂ નહીં થવા દે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ સમગ્ર દેશમાં 8મી ઓગસ્ટે રજૂ થવાની છે. જામનગરમાં રહસ્યમય ધડાકાથી લોકો ભયભીત. જામનગર તાલુકાના લોઠિયા ગામે ભૂગર્ભીય ફેરફારોના કારણે જૂના બોરમાંથી પાણી ઉછાળા મારી રહ્યા છે. બોરમાંથી ગેસ વહન થતો હોય એ પ્રકરણે ધડાકાઓ થઈ રહ્યા હોય લોકોમાં કૌતુક ફેલાયું. કપડવંજનો નવા તાલુકામાં સમાવેશનો ઉગ્ર વિરોધ. 1 મે ગુજરાતના 53માં સ્થાપના દિને રાજ્યમાં 7 નવા જિલ્લાઓ અને 22 નવા તાલુકાઓ અમલી કરાયા હતા. જો કે કપડવંજ તાલુકાના 32 ગામોના સરપંચોએ ફાગવેલ તાલુકામાં સમાવેશનો વિરોધ નોંધાવી નડિયાદ કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી. ઓગસ્ટમાં બિગ બેનર ફિલ્મોની ભરમાર. ઓગસ્ટ મહિનો વર્ષ 2013નો સૌથી ફળદાયી મહિનો સાબિત થશે. આ વર્ષની સૌથી મોટી કહી શકાય એવી મોટાભાગની ફિલ્મો ઓગસ્ટમાં જ રિલીઝ થવાની છે. શ્રીનિવાસનની તુલના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે. ઝારખંડ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અને કોંગ્રેસ સાંસદ સુબોધકાંત સહાયે શ્રીનિવાસનના વર્તન અંગે ટીકા કરી કહ્યું, શ્રીનિવાસન ડોનની જેમ વર્તે છે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.